परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाईजीना पंचम कुमार श्री रघुनाथजीना लाल गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनीन अने अटंका भक्तोना गुणचरित्रवाळुं पुस्तक श्री गुणमाल भक्तमाल મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જ. લની જય શ્રી ગોપેન્દ્રલાલની જય શ્રી જમનેશ महाप्रभु की जय श्री लालजी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवदियों की जय. વૈષ્ણવ છે 21માં બાઈ લખમાં. પહેલાં અહીંયા સાંખી આપેલી છે, હું એ લઉં છું. એ હા પુષ્ટિજન પ્રતિપાલ ધર બ્રજતે પદધાર્યે સુંદર સુત ગોપાલ રીત રીત પન પાર્યે. हे हाँ श्री जन मन की सुरत केसरनाथ नवाए निरखे प्रीतम नृत रूप रही रस गाए रूप रही रस गाए. हे हाँ विविध सुरंग बिहार जन्म दिवस तित जाने हे जन 1,500 मालक माँ सुख माने मालक माँ सुख माने. ભાવાર્થ કરતા નીચે પ્રસંગ આપ્યો છે કે જામ વિભાજી જે છે, જામનગરના રાજા વિભાજી, એમના ઠકરાણા છે કમલાવતી અને એમની વડારણ બાઈ છે, એનું નામ છે લક્ષ્મણ. જ્ઞાતે બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા. હવે એમણે જ્યારે ઠાકોરજીનું નામ નિવેદન લીધું એ પ્રસંગ આપણે આગળ કમલાવતી જે છે એમના પ્રસંગની અંદર જોઈ ગયા. હું ફરીથી અહીંયા રિપીટ કરું છું. પેજ નંબર છે 62, પુષ્ટિ સંહિતામાં આપેલું છે કે પ્રભુ શ્રી ગોપાલલાલ 9મો પ્રદેશ અને ગોપેન્દ્રજીનો પહેલો પ્રદેશ એમ જામનગર વધારે છે. અને કમલાવતી જે બાઈ છે રાજા જામ વિભાજી જામજસા એમના પત્ની અને રાજા બંને પ્રભુજીને વિનંતી કરી અને મહેલમાં પધરાવી લાવે છે. હવે ત્યારે એમની જે દાસી જે છે એટલે બંને રાજા અને રાણીના મનમાં મનોરથ ઉપજે છે કે ભાઈ આપણે પ્રભુને મહેલમાં પધરાવી અને કેસર સ્નાન કરાવવા છે. હવે એ જે દ્રશ્ય એ લોકો વાતો કરતા હોય છે એ દ્રશ્ય આ વડારણ જે છે લખમાબાઈ એ જુએ છે અને એના મનમાં પણ મનોરથ ઉપજે છે કે મારે પણ પ્રભુના દર્શન કરવા છે. અને એટલા માટે તેઓ રાણીને કહે છે કે રાણીબા આપણે ક્યારે દર્શન કરવા ચાલીશું? માને પણ દર્શન કરવાની તાલાવેલી લાગે છે. એટલે કમલાવતી એમ કહે છે કે હા બસ તૈયારી જ કરીએ, આપણે જઈએ છીએ. અને પછી રાજા રાણી અને આ વડારણ બાઈ બંને ત્રણેય જણા ત્યાંથી મહેલમાંથી નીકળી અને પ્રભુને જે ડેરા તંબુ છે ત્યાં આવાસે પહોંચે છે અને સાક્ષાત શ્રીચરણમાં દંડવત કરે છે. હવે લખમા વરાળને પણ અત્યંત પ્રભુનો સ્વરૂપ જોઈને અત્યંત ભાવ ઉપજે છે અને પ્રભુને વિનંતી કરે છે કે મારે નામ નિવેદન લેવું છે. અને પ્રભુ એની ઉત્કંઠ ઈચ્છા જાણી અને એમને શરણદાન પણ આપે છે. હવે રાજા અને રાણી પ્રભુ શ્રી ગોપાલલાલ અને લાલ બાવા શ્રી ગોપેન્દ્રલાલને જ્યારે મહેલમાં પધરાવે છે ને ત્યારે સર્વ કોઈ તૈયારી કરે છે પ્રભુને ભેટ ધરવા માટે. હવે આ લખમા વડારણ છે એ પણ એનો ભાવ પણ બહુ ઉત્તમ છે. હવે પરિસ્થિતિ નબળી, બહુ ધરી ન શકે પણ મનમાં છે કે પ્રભુને મારે ધરવું છે અને એટલા માટે તૈયારીમાં તેઓ ઝૂમણું અને માલા ધરવા માટે રેશમના દોરામાં તૈયાર કરીને રાખે છે કે મારા પ્રભુને આ ઉત્તમ વસ્તુ છે અને મારે પ્રભુને એ ધરવું છે. હવે અહીંયા 9મા પ્રદેશપતિ પ્રભુજી
ત્રીજા પ્રદેશની અંદર ગોપેન્દ્રલાલજી ત્રીજા પ્રદેશમાં ફરીથી જામનગર પધારે છે અને ત્યાંનો પ્રસંગ અહીંયા આગળ આપેલો છે. તો હું એ પ્રસંગ લઉં છું કે પ્રભુ શ્રી ગોપાલલાલ મહારાજ પોતાના અનેક સેવકોના જૂથ સાથે સહિત જામનગર પધારે, એટલે પોતાનું વૈષ્ણવનું જૂથ સાથે છે ને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ ત્રીજા પ્રદેશની અંદર ફરીથી જામનગર પધારે છે. હવે આપે વિચાર્યું કે અહીંયા આપેલું છે કે ગોપાલલાલનો જન્મોત્સવ જામનગરમાં કર્યો, પણ ખરેખરમાં આપણે જ્યારે પરદેશ જોઈએ તો એની અંદર ખ્યાલ આવે છે કે તેમણે ગોપેન્દ્રલાલનો પોતાનો જન્મોત્સવ અહીંયા જામનગરમાં ઉજવેલો છે. હું એની કડી લઉં છું અહીંયા આગળ. પ્રભુજીનો પરદેશ છે ત્રીજો પરદેશ, એનું હું લઉં છું. જન્મ દિવસ કીનો પૂનો તબ નવાનગર સુખ દીનો કેસરના હે લખમાં કે ઘર કેસરના હે લખમાં કે ઘર રાજસી લોગ રસ ભીનો જન્મ દિવસ કીનો. એટલે આ પ્રસંગમાં કહે છે કે પોતાનો જન્મદિવસ એ નવાનગરમાં ઉજવે છે અને લખમાના ઘરે રાજસી લોકોની સાથે તેઓ રસ ભીના થઈ અને પ્રભુ એમનો જન્મોત્સવ અહીંયા ઉજવે છે. હા 1,500 વૈષ્ણવ મિલે તિહા કીર્તન ભેટ અપાર દરબાર કે ઠકરાલે અટારી તે દરબાર કે ઠકરાલે અટારી તે નિરખત પ્રાણ આધાર જન્મ દિવસ કીનો અપનો તબ. એટલે કહે છે કે પ્રભુ જ્યારે પધાર્યા ત્યારે એમની સાથે 1,500 એટલે 1,500 વૈષ્ણવો એમની સાથે પધારેલા અને કીર્તનથી તો જૂગ બોલતી અત્યંત કીર્તન આનંદની અતિરેલ ચાલી રહી હતી. દરબારના ઠકરાણાઓ એ મહેલની અટારી ઉપરથી પ્રભુના દર્શન કરી રહ્યા હતા. પ્રસંગમાં આગળ કહે છે કે બહારગામના વૈષ્ણવો 1,500 આશરે ત્યાં પધાર્યા હતા અને આનંદ ઉત્સવ મહાન થઈ રહ્યો હતો. બધા વૈષ્ણવો મળી ઠાકોરજીને કેસર સ્નાન કરાવે. લખમાબાઈના મનમાં એવો ભાવ હતો કે મારે પણ પ્રભુને કેસર સ્નાન કરાવવા છે અને બધા વૈષ્ણવો સાથે મળી અને પ્રભુને કેસર સ્નાન કરાવે છે. તેવામાં બાઈ લખમાને સાક્ષાત રાસના દર્શન થાય છે. કયા દર્શન થાય છે? ભાવ ઊંચો છે ને, પ્રભુ એને દાન કરે છે અને લખમાને પ્રભુના અંદર રાસના દર્શન નિખમનીમાંથી રાસના દર્શન થાય છે અને દર્શનમાં થાય છે કે મધ્યનાયક શ્રી ગોપેન્દ્રજી બિરાજે છે તેવું દર્શન થાય છે અને તુરંત જ તે મૂર્છાગત થઈ જાય છે. આપણે કહીએ ને કે તારી આંખલડી પરવારી મહારાજ રે તારી આંખલડી પરવારી સાવરી સુરત મોહની મૂરત હરાજ કી કામણ ગારી મહારાજ રે તારી આંખલડી પરવારી ગોપેન્દ્રલાલ ગુમાની રસિયો સદા રાસ વિહારી સુંદર રૂપ સ્વરૂપ મનોહર સુંદર રૂપ સ્વરૂપ મનોહર વૈકુંઠ દાસ બલિહારી મહારાજ રે તારી આંખલડી પરવારી. એ લખમાબાઈને તો આવા મધુર સુંદર સાવની સુરત મોહની મૂરતના દર્શન થાય છે. રાસ વિહારી મધ્યનાયક પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ છે ને ચારે બાજુ રાસ મંડળ રચાયું છે. પ્રભુ રાસ ખેલી રહ્યા છે. આવા સુંદર દર્શન એ લખમાબાઈને થાય છે અને તેવું દર્શન થતાં જ તેઓ મૂર્છાગત થઈ જાય છે. 2 ઘડી સુધી તે મૂર્છાગત રહે છે અને પછી શુદ્ધિ આવે છે. ત્યારે વૈષ્ણવ બધા જે છે એ પૂછે છે કે બાઈ તને કઈ લીલાના દર્શન થયા? અને ત્યારે બાઈ લખમા જેવા દર્શન થયા હતા તેવા દર્શનનું વર્ણન કરીને દેખાડે છે કે સાક્ષાત જૂથને વિશે મધ્યનાયક શ્રી ગોપેન્દ્રજી ખેલે છે તેવું દર્શન તેને થયું છે અને તમારીથી કૃપાથી
ત્યારથી બાઈ એટલે કે આપની કૃપાથી, વૈષ્ણવોના બળથી અને પ્રભુજીની કૃપાથી લખમાબાઈએ પોતાનું સર્વસ્વ સમર્પણ પ્રભુજીને કરી દીધું અને પોતે શ્રી ગોપેન્દ્રજી તથા વહુજી મહારાજની સેવાની ટહેલમાં રહેવા લાગ્યા. એટલે તેમણે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દીધું અને ગોપેન્દ્રજીની અને વહુજી મહારાજની ટહેલમાં લાગી ગયા. અંત સુધી તેમણે પ્રભુ ચરણની સેવા ટહેલ કરી અને પછી પ્રભુની ગૌલોકધામમાં તેમનો વાસ થયો. આવા પરમ કૃપા પાત્ર લખમાબાઈ છે. હવે આ જ પ્રસંગનો ઉલ્લેખ આપણને પ્રભુજી ગોપેન્દ્રલાલજી છે એમના વચનામૃત છે 31માં, એ 31માં વચનામૃતમાં પણ મળી જાય છે આપણને. પ્રભુશ્રીનું 31મું વચનામૃત પેજ નંબર છે 70, એના ઉપર હું લઉં છું કે જ્યારે ચતુરાદશીનો, મેં કહ્યું ને કે અહીંયા એવું આપેલું છે ગુણમાલ ભક્તમાલા કે ગોપાલલાલનો જન્મોત્સવ, પણ ખરેખર અહીંયા વચનામૃતમાં પણ આપેલું છે કે ભાદરવા વધી ચતુરાદશીનો ઉત્સવ હતો અને આપશ્રીએ ઈચ્છા કરી કે નવાનગરની અંદર મારે એ જન્મોત્સવ મનાવવો છે અને ત્યારે 1,500 વૈષ્ણવ ત્યાં એકત્રિત થયું અને ગામના બધા જ વૈષ્ણવ જૂથ એકત્રિત થઈ ઠાકોરજીના સામૈયા કરીને પ્રભુને લખમા વડારણને ત્યાં તેડી જાય છે. હવે ત્યાં આગળના પ્રસંગમાં અહીંયા મલેચ્છનો અંગીકાર આની અંદર આપેલો છે ને મારો આગળનો પ્રસંગ પણ એ જ છે કે જીવન ખવાસ જે છે જ્યારે સામૈયું કરી પ્રભુને 1,500ની એકદમ ઝાક જમાળ સાથે પ્રભુને એ સામૈયું કરીને લાવે છે ત્યારે જીવન નામનો જે ખવાસ છે ત્યાં ઊભો છે અને એ જુએ છે સામૈયું, ત્યારે તે દરબારને પૂછે છે કે ભાઈ આ કોણ છે, કોનું સામૈયું છે, અને ત્યારે કહે છે આ તો ગોકુળનો કનૈયો છે. અને એ આગળનો પ્રસંગ હું આવતી વખતે લઈશ. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ.